હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા તાજા વ્લોગ વિડીયોમાં. ફોનનું બધું રેગ્યુલર રૂટીન ડન કરી દીધું અને અત્યારમાં બધાને પાઈ લીધા છે, ઉકલની નીણ કરી છે. તો હવે આપણે જવાનું છે દુકાને. કાલે જે મોટરનું આપણે વાત કરી હતી એનો કોઈ વિડીયો ક્લિપ લેવાનો નહોતો, તો જઈએ અત્યારમાં. અને લગભગ તો બંધાઈ ગઈ છે, ફિટ કરવાની બાકી છે, જઈને જોઈ. બધા એકદમ ઓકે, તો બન્યા રહેજો વ્લોગમાં અંત સુધી. તો મિત્રો પછી સવારમાં ઢોરાનું બધું કામ પતાવીને આપણે આવી ગયા હતા દુકાને, અને મોટર ફિટ કરવાની બાકી હતી અને એના સ્પેર પાર્ટ ધોવાના બાકી હતા, તો ધોઈ નાખ્યા અને ફિટ કરી દીધી. પંપ સેટિંગ કરી દીધું કમ્પ્લેટ. પાવર નહોતો એટલે કાંઈ ચેક નથી થયા, શુક્રવાર છે એટલે કાપ છે. બાકી દુકાન વાળીને સાફ કરી નાખી છે, બધું પોતપોતાની જગ્યાએ સેટ કરી દીધું. હવે એ દાદા મોટર લેવા આવ્યા હતા, પણ દંડાના સાપડા લેવા ગયા ચોકડી બાજુ. આગળ આવે એટલે ગાડીએ બંધાઈ દઈ, અને બાકી નવીનમાં તો કાંઈ છે નહીં. તો મિત્રો પછી મોટર દાદા લઈ ગયા હતા, અને બીજું કાંઈ કામ હતું નહીં. એક સ્ટાર્ટર લાવવાનું હતું ઘરે, બત્રી નારી લેવાળું, તો એ લેતો આવ્યો. બાકી અત્યારે ઢોરાનું બધાને કહી દીધી છે નીણ, અને નીણ આજ કરી છે ખડની. ઝીંઝવાન કેરામાંથી ખડ લીધેલું છે એની. તો હવે જમી કરી લઈ, ગરમી બહુ છે, નાવા જવાનું મેળ થાય તો કાંઈક કરી, નકર દુકાન ભેગા થઈ જઈશું. તો બને રહીજો વ્લોગમાં. અને આવતા બધા હાટું અને હાટું ડિવોર્મિંગની બોટલ આવે 10-10 ml 3 દિવસ પાવાની, એ લાવ્યો. ના તો એને હાટું ટીકડા લાવ્યો છું. તો 1-2 દિવસમાં બધાને કૃમિનો ડોઝ આપી દઈશું, એટલે ખાજું બીજું બધું ઉગે, નગર તો બધું વેસ્ટ જાય. તો ડોઝ આપી દઈશું 1-2 દિવસમાં. તો ગાઈઝ ઢોરાનું બધું બપોરનું કામ હતું ડન કરી દીધું, નીણનું બધું, અને આવી ગયો તો દુકાને. બાકી લાઇટ આખો દી હેરાન કર્યા, અત્યારે વહી હતી. બાકી બીજું કાંઈ કામ હતું નહીં. તો બસ હવે ઘરે જવાનો ટાઈમ થયો છે, જવા દઈએ ઘરે. 6:30 થઈ ગયા છે. ઘરે જઈને ઢોરાનું જે કાંઈ કામ બાકી છે એ પૂરું કરશું. તો ગાઈઝ દુકાને થઈ ગયો તો ઘરે. બાકી વાળું પાણી કરી લીધું છે, અને બધાને કરી દીધું છે ક્લિનિંગ, અને ક્લિનિંગનું સવારે કરશું બધું. વાગ્યા છે 10, થોડુંક કામ આવી ગયું હતું એટલે ક્લિનિંગ રહી ગયા છે, પણ વાંધો નહીં, સવારમાં કરી નાખશું. નાનીને બાંધી છે બારી. વરસાદ આપણે અંડરિયામાં આવ્યો, ઠસાતો હતો નહીં કંઈ. તો બસ હવે સુઈ જઈએ. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો એવો દિવસ. રેગ્યુલર બધું ડન કરી દીધું કામ સવારનું. બાકી કાકાને વાડીએ ગયા હતા નાસ્તો પાણી કરીને. તો જાહેર બહુ કાઠાળી એટલે ખરપેથી 2 કટકા કરીને લાવવી પડે. 2 ભારી આવી નાની નાની, હજી 2 ભારી જેવી પડી છે, તો જઈ લઈ આવી. પાઈ લીધા છે બધાને, ખડની નીણ કરી દીધી હતી, ને બધા આરામમાં હતા. પણ નીણ આવી એટલે ઊભા થયા. આગળ થોડી વારમાં આવીને પાછી બીજી નીણ કરી દી, અને પછી જઈશું દુકાને. તો જો કંઈ કામ આવે દુકાને તો બતાવીશ, બને રહેજો વ્લોગમાં. તો મિત્રો કાકાની વાડીએથી ઝાર વાટીને આપણે બધી ઘરે પોગાડી દીધી, અને બધાને એક નીણ કરી દીધી હતી આવીને તરત. અત્યારે જમવાનું ટાણું થઈ ગયું છે, 12 જેવું. બધી બીજી નીણ કરી દીધી. હવે 3:30-4 વાગ્યા સુધી બધા બેઠા બેઠા ઓગાળશે. આ ખાઈ લે પછી કેટલું જો આપણી ઉકલના શાળા કરે. પોરો ખાઈ લઈ બપોરે, પછી જવા દઈશું દુકાને. કારણ કે સવારમાં તો કંઈ ગાળો રહ્યો નહીં નીણ વાટવામાં, અને જાહેર બધી બહુ કાઠાળે છે ને વાઢવી પડે એમ છે. જો પાછો વરસાદ આવ્યો તો બધું હળી જાય. તો જાહેર છે 3-4 દિવસની હજી પૂરી કરી દી, પછી વાડી ઝીંઝું હશે એટલે વાઢા કરશું. તો કઈ ઢોરાનું જે કાંઈ બપોરનું કામ હતું એ બધું ડન કરી, અને આપણે આવી ગયા હતા દુકાને. અને 5 વાગતા એક ઓપન લાવ્યો છે 5 HP નો, વાયરિંગ એનું કાઢી નાખ્યું છે. અને કેબલ થડમાંથી હળગતો આવ્યો છે, તો વાયરિંગ કાઢી નાખ્યું છે. હવે એસિડ ભરીને સાફ કરી, અને પેપર નવા બેહરીને અને રિવેન્ડિંગનું કામ ચાલુ કરીશું. તો આપણે એના પેપરનું માપ લઈ લીધું છે, કાઢી નાખીએ પેપર એના, અને બસ હવે આગળ થોડી જ વારમાં એનું રિવેન્ડિંગ ચાલુ કરીશું. તો ગઈ પછી દુકાને ઓપન વેલનું સાફ સફાઈને બધું ડન કર્યું.
પછી રિવેન્ડિંગ ચાલુ કર્યું અને લગભગ હું માનો ને કે 20-21 સાલમાંથી કામમાં હતો. તો લગભગ આ બીજી ત્રીજી વખત આજ ફરીથી એક ઓપન વેલનું રિવેન્ડિંગ મેં કર્યું. પહેલો ફેઝ એક કમ્પ્લીટ કરી દીધો ભાઈના માર્ગદર્શન હેઠળ, કારણ કે ઘણા સમયથી પી હતી એટલે ઉતાવળ હોય તો એ ન બાંધવા મળે. આજ થોડીક નવરાઈ જેવું હતું અને ઉતાવળ નથી, તો આજ ટ્રાય કર્યું, સાહસ કર્યું, એક ફેઝ બેસી દીધો છે. અને બાકીનો કાલે સવારે આવી ગયો છું ઘરે. વાળું પાણી જે બાકી છે અને બદુડીને આજ ખાણ મૂકેલું લગભગ ખાધું હોય છે અને એને કૃમિનો ડોઝ બધાને આપવાનું બાકી છે હજી, તો કાલ પમદીમાં આપી દેવું. બાકી બધા એકદમ ઓકે છે. નાનીને આજે બાર બાંધી છે વાહરવી, કારણ કે એનો ખીલો ભીનો બહુ થાય એટલે ફેરવી લઈએ આપણે બારી, એટલે બે બાજુ વાહરી જાય. રાતે આ વાહરી જાય, દિવસે આ વાહરી જાય, એટલે ઉપાધિ નહીં. બીજું તો નવીન કાંઈ નહીં, વાળું પાણી કરીને નીણ કરીશું. તો બસ આ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ.